ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી। દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ શિક્ષક દિનની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે મારી શાળા મારું સ્વાભિમાન વિષય ઉપર વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો। શાળાને અનુલક્ષીને વિદ્યાર્થીઓના મનમાં જે કોઈ પ્રશ્નો હોય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકર તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો શિક્ષક દિન નિમિત્તે શાળામાં એક અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓના દાદા દાદીએ એક દિવસના શિક્ષક બની વિદ્યાર્થીઓ સાથે આનંદ પ્રમોદની પળો વિતાવી હતી અને વિવિધ એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરાવડાવી હતી। આદર્શ છે, તેમનો રોલ મોડેલ છે। શિક્ષણના વાણી, વર્તન અને વ્યવહારને જાણે અજાણે જીવનમાં ઉતરી છે। સ્વયં શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। માન્યવર આપશ્રી માટે આ પ્રશ્ન વિદ્યાર્થીઓના પ્રિય ગુરુજનો માટેનો છે। પ્રશ્ન એ છે કે શાળામાં શિક્ષકો માટે આઈ કાર્ડ કેમ ફરજિયાત પહેરવો જરૂરી છે? આઈ કાર્ડ એ આપણી ઓળખ છે અને ક્યારેક આકસ્મિક સંજોગોમાં એ વ્યક્તિના ઘર સુધી પહોંચવા માટે અથવા તો એ વ્યક્તિને ચોક્કસ પ્રકારે સારવાર આપવા માટે અથવા તો એના વિશે જાણવા માટે આપણે આઈ કાર્ડ લગાવતા હોઈએ છીએ અને આઈ કાર્ડ શાળામાં આવતા બધા જ બાળકો, કર્મચારીઓ પહેરે છે અને વિઝિટરોને પણ આપણે એનું નોંધણી આપતા હોઈએ છીએ।